ધોરાજી પાલિકાએ જે રસ્તો બનાવ્યો છે તેમાં ગેરરીતિના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યા છે। સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ, પાલિકા દ્વારા જે રસ્તાનું કામ છે તેમાં ગેરરીતિનો આક્ષેપ કરાઈ રહ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ કામમાં ગેરરીતિના સવાલો ઉઠાવ્યા છે। જ્યાં નવીન ડામર રોડ બનાવાયો તે સ્થળે પહોંચ્યા શહેર કોંગ્રેસ પ્રમુખ। ડામર રોડની પહેલી લેયરના કામ બાદ રોડમાંથી કાંકરીઓ ઉખડવા લાગી, જેમાં રોડના કામમાં નબળી ગુણવત્તાયુક્ત મટીરીયલ વપરાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પ્રમુખે નવીન રોડનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે। પાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરની કામગીરી પર પણ તેમના સવાલ ઉઠાવ્યા છે।